રાણપુર તાલુકાની સુખભાદર અને ગોમા નદીના પટમાં વ્યાપક ખનન પ્રવૃત્તિઓ, નિયંત્રણ અને દેખરેખ વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગઢિયા, દેરડી, સાંગણપર, કનારા, રાણપુર, દેવળિયા, નાગનેશ તથા પાટણ ગામ વિસ્તાર સુધી વહેતી સુખભાદર તેમજ ગોમા નદીના પટમાં લાંબા સમયથી ચાલી રહેલી ખનન પ્રવૃત્તિ અંગે રાણપુર તાલુકા પત્રકાર સંકલન સમિતિ દ્વારા આજે વિસ્તૃત સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસમાં સામે આવેલા મુદ્દાઓ: સ્થળ તપાસ દરમિયાન નદીના તટ અને પટ વિસ્તારમાં મોટા પાયે રેતી ઉપાડની પ્રવૃત્તિઓ જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિ તેમજ વહેલી સવારે ભારે વાહનો, ટ્રેક્ટરો અને અન્ય મશીનો દ્વારા રેતીની હેરાફેરી થતી હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. આ પ્રવૃત્તિઓના કારણે નદીના કુદરતી પ્રવાહમાં ફેરફાર થવાની શક્યતા છે તેમજ ભૂગર્ભ જળ સ્તર, ખેતી અને પર્યાવરણ પર લાંબા ગાળાની અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરવાનગીઓ અને નિયમોના પાલન અંગે પ્રશ્નો તપાસ દરમિયાન ખનન સંબંધિત પર્યાવરણ મંજૂરી, ખનન લીઝ, રોયલ્ટી પાસ તથા અન્ય જરૂરી દસ્તાવેજોની જાહેર રીતે કોઈ સ્પષ્ટ માહિતી સ્થળ પર ઉપલબ્ધ ન હોવાની બાબત સામે આવી છે. જેના કારણે ખનન પ્રવૃત્તિ નિયમો અને માર્ગદર્શિકાઓ મુજબ ચાલી રહી છે કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક અસર અને જન અસંતોષ: રેતી વાહન માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનોના કારણે ગ્રામ્ય માર્ગોને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવી રહ્યા છે. સાથે જ અવરજવર વધવાથી અકસ્માતની ભીતિ, અવાજ અને ધૂળ પ્રદૂષણ જેવી સમસ્યાઓ ઊભી થઈ હોવાની ફરિયાદ પણ સામે આવી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. કાર્યવાહી અને દેખરેખ અંગે ચિંતા: રાણપુર તાલુકાના પત્રકાર સંકલન સમિતિ દ્વારા અગાઉ પણ વિવિધ માધ્યમોથી સંબંધિત તંત્રને ખનન પ્રવૃત્તિ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં જમીન પર સતત અને અસરકારક કાર્યવાહી ન થતી હોવાની લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે. પરિણામે ખનન પ્રવૃત્તિ પર પૂરતું નિયંત્રણ અને સતત દેખરેખ છે કે કેમ તે બાબતે પણ પ્રશ્નો ઊભા થયા છે. તંત્રની અપીલ: આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાણપુર તાલુકા પત્રકાર સંકલન સમિતિ દ્વારા સંબંધિત તંત્રને અપીલ કરવામાં આવે છે કે સુખભાદર તથા ગોમા નદીના પટમાં ચાલી રહેલી ખનન પ્રવૃત્તિ અંગે તાત્કાલિક વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવે. તપાસ, પરવાનગી અને દસ્તાવેજોની પારદર્શક ચકાસણી કરવામાં આવે. નિયમો અને માર્ગદર્શિકાઓ મુજબ જરૂરી હોય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. નદી, પર્યાવરણ અને ગ્રામ્ય માર્ગોના સંરક્ષણ માટે લાંબા ગાળામાં નિયંત્રણ પગલાં લેવામાં આવે. જો સમયસર યોગ્ય અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની પણ સમિતિ દ્વારા જાણ કરવામાં આવી છે. જનહિત અને પર્યાવરણ સંરક્ષણ, નદીઓની સુરક્ષા અને કુદરતી સંસાધનોને સંવર્ધન જાહેર હિત સાથે સીધો જોડાયેલો વિષય હોવાથી આ મુદ્દે તંત્રની સાથે જનસહયોગ પણ જરૂરી હોવાનું રાણપુર તાલુકા પત્રકાર સંકલન સમિતિએ જણાવ્યું હતું. અહેવાલ રોહિત આર જતાપુરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.